નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિજય નાકિયાને સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ પર. કેમ છો? ખૂબ જ મજામાં હશો. અને મિત્રો આજે ફંક્શન કેવા જોવાના છે તો કે શોર્ટકટ જ અને એમના એક્સરસાઇઝ કે બોર્ડમાં કઈ રીતે પૂછાય છે, બરોબર છે. એ તમામ પ્રકારના ફંક્શન જો 9 માંથી 9 માર્ક રોકડા લેવા હોય તો આજના આ લેક્ચરમાં અંત સુધી બન્યા રહેવું પડશે. અને ગેરંટી આપું છું કે 9 માંથી અડધી માર્કડી નહીં કપાય આ લેક્ચર જોયા બાદ, એ જવાબદારી છે. એકદમ શોર્ટકટમાં કેમ બધા ફંક્શન યાદ રાખવા, ઓછા સમયમાં વધુ મહેનત કઈ રીતે કરવી, એ આજના લેક્ચર ઉપરથી તમને શીખવા મળશે. તો માર્ચ 2024 ફંક્શન્સ, શોર્ટકટ અને એક્સરસાઇઝ એ તમામ પ્રકારની ચર્ચાઓ આજના લેક્ચરમાં કરવાની છે. ધોરણ 10 9 માર્ક રોકડા લેવા માટે આજના આ લેક્ચરમાં અંત સુધી તમારે બન્યા રહેવું પડશે. રેડી? ઓકે, શરૂઆત કરીએ આજના મસ્ત મજાના લેક્ચરની. જો તમે તૈયાર હોય તો એક વખત લાઈક નું બટન દબાવી દો. આ વિડીયોની અંદર આપણે 2000 લાઈક નો ટાર્ગેટ આપીએ છીએ. કેટલા? 2000 લાઈક નો આપણે ટાર્ગેટ તમારે પૂરો કરવો પડે. 2000 લાઈક પ્લસ. રેડી? એટલે 2000 લાઈક નો ટાર્ગેટ પૂરો કરી દેશો તો આના પછીનો ટોપિક છે એ આપણે મૂકીશું, જેથી એ ટોપિકમાં પણ તમને સરળતાથી બધું સમજી શકો. તો એક વખત લાઈક નું બટન જરૂર દબાવી દેજો. આપણે નીચે લાઈક નું બટન, અને ખાસ ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ નું બટન પણ દબાવી દેજો. અને 9 માંથી 9 માર્ક રોકડા લેવા હોય તો અંત સુધી બન્યા રહેજો. ઓકે, તો શરૂઆત કરીએ આજના લેક્ચરની. સૌથી પહેલા હજી હમણાં જ આ લેક્ચરની પહેલા જ એક ફંક્શનનો ડિટેલમાં ફંક્શન તમારે જોવા હોય એક વખત એ લેક્ચર જોઈ લેજો, કારણ કે બધું ડિટેલમાં સમજાવજો એક એક ફંક્શનને. અહીંયા આપણે બધી શોર્ટકટ્સ લઈને આવ્યા છે. જો કે શોર્ટકટ્સ કરી લ્યો તો બીજું કંઈ જોવાની જરૂર તો નથી. રેડી? એટલે શોર્ટકટ્સ અને એને એક એક્ઝામ્પલ્સ કઈ રીતે પરીક્ષા પૂછાય છે એની પ્રેક્ટિસ આજે કરવાની છે. તો અંત સુધી બન્યા રહેજો અને મારી સાથે સાથે જવાબ પણ દેતા રહેજો. હમણાં હું પૂછું ત્યારે પહેલા ફટાફટ આપણે શોર્ટકટ જોઈ લે કે કેવા ફંક્શનમાં કેવા પ્રકારના કીવર્ડ્સ આપણને કહેવામાં આવે. ઓકે, શરૂઆત કરીએ. પણ હા મિત્રો, શરૂઆત કરીએ એની પહેલા એક નોંધ લઈ લેજો કે આ જે ચેનલ છે આપણી, આ વિજય નાકિયા નામની ચેનલ, જે ગુજરાતની નંબર 1 સ્પોકન યુટ્યુબ ચેનલ છે. તમે સર્ચ કરીને જોઈ લેવાનું. આપણે બધું ઓપન માર્કેટ જ છે. ઓનલી સ્પોકન ઇંગ્લિશ ગુજરાતમાં કરાવતી હોય એકમાત્ર ચેનલ આપણી છે કે જેમાં તમે જોઈ શકો છો 300K પ્લસ સબસ્ક્રાઈબર હશે. રેડી? હા, એવી કોઈ પણ ચેનલ ઓનલી, બાકી કઢી ખીચડી બધું કરાવતા એમ નહીં, સ્પોકન એટલે ઇંગ્લિશ કરાવતા હોય એવા. રેડી? તો ખાસ એક વખત જોઈ લેજો. અને મેઇન મહત્વની વાત તો એ કે દરરોજ સાંજે 27 માર્ચ 2024 થી, બરોબર, વેકેશન પડી ગયું છે, તમારે સાંજે 9 થી 10 1 કલાક આપણે જોડાઈ જવાનું ફ્રીમાં જ છે. બરોબર? ફ્રી સ્પોકન ઇંગ્લિશ. ક્યાં? તો કે સબસ્ક્રાઇબ કરી લ્યો વિજય નાકિયા આપણી જે યુટ્યુબ ચેનલ છે. આજ જો આ સબસ્ક્રાઇબ નું બટન હશે દબાવી દેજો. અને સાંજે દરરોજ 1 કલાક તમારો સમય આપણને એકદમ બેઝિક થી જ શરૂઆત કરવાની. એટલે પહેલા લેક્ચરમાં ખાસ જોડાજો, કારણ કે પહેલા લેક્ચર થી જ તમને બધી માહિતી મળશે કે ભાઈ શું કરવાનું કેવી રીતે. રોજે 1 કલાક ફ્રીમાં અંગ્રેજી શીખવા માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો. બરોબર છે? ઓકે, તો હવે આગળ વધીએ. ફટાફટ જો કીવર્ડ્સ યાદ રાખતા જાજો, કાંઈ જાજો આમાં મહત્વ નથી. ચાલો, સૌથી પહેલું ડિસ્ક્રાઇબિંગ પર્સન. વધારે સમય નહીં લઉં. 2 વાક્યની વચ્ચે, એટલે ટૂંકમાં વાક્યની વચ્ચે હું લાલ કલર લઈ લઉં એટલે લાલ કલર અલગ પડે. ચલો, ડિસ્ક્રાઇબિંગ પર્સન કેવી રીતે ઓળખવું? તો કે વાક્યની વચ્ચે વુ, વૂમ અને વુઝ, 2 વાક્યની વચ્ચે જ્યારે વુ, વૂમ અને વુઝ આપેલું હોય અને ત્યારે એમાં ડિસ્ક્રાઇબિંગ પર્સન જ આવે. આંખ બંધ કરીને મૂકી દેવાનું. શરૂઆતમાં નહીં, વચ્ચે કહું છું, 2 વાક્યની વચ્ચે વુ, વૂમ અને વુઝ એટલે ડિસ્ક્રાઇબિંગ પર્સન. ચલો, એના પછી 2 વાક્યની વચ્ચે જો વિચ અને ધેટ આપેલું હોય તો એમાં શું આવશે? ડિસ્ક્રાઇબિંગ થિંગ અથવા તો એનિમલ. રેડી? વચ્ચે વુ, વુમ અને વુઝ તો પર્સન, વિચ અને ધેટ વચ્ચે તો થિંગ. અને વાક્યની વચ્ચે વેર અથવા તો વિચ આવી શકે. બરોબર છે? વિચ તો એની વચ્ચે આપેલું 2 વાક્યની વચ્ચે વિચ અને વેર તો એમાં ડિસ્ક્રાઇબિંગ લોકેશન અથવા તો પ્લેસ પણ આવી શકે. તો સાહેબ મને અહીંયા કન્ફ્યુઝન ન થાય કે વિચ આમાં આપ્યું ને આમાં આપ્યું. તો સાહેબ એમાં એક વસ્તુ યાદ રાખવાની, વિચ આપેલું હોય ને, વિચની પહેલા કોઈ સ્થળ આપેલું હોય તો લોકેશન આવે, અને વિચની પહેલા કોઈ વસ્તુ આપેલી હોય તો શું આવશે? થિંગ્સ આવશે. એને આપણે એક્ઝામ્પલમાં જોશું એટલે તમને ત્યારે વધારે ક્લિયર કરશું. ઓકે, એના પછી ચોથા નંબરનું સ્પેસિફાઈડ લોકેશન અથવા તો પ્લેસ. તો કે એમાં ઇન, ઓન, નિયર, એટ, અંડર, બિહાઇન્ડ, હિયર અને ધેર આવા શબ્દો એટલે કે પ્રિપોઝિશન આપ્યા હોય અને એની પછી કોઈ પણ પ્રકારનું સ્થળ આપ્યું હોય તો ત્યારે એમાં લોકેશન અથવા તો પ્લેસ આવી શકે. રેડી? ચાલો, એના પછી 5મું ડિસ્ક્રાઇબિંગ ટાઈમ અથવા તો સ્પેસિફાઈંગ ટાઈમ.
તો એમાં સાહેબ શું આવે તો શબ્દ સમય દર્શાવતા શબ્દો યસ્ટરડે, ટુમોરો, 5 વાગે, 6 વાગે, 3 વાગે, 3:30 વાગે, 3:45 વાગે, ગમે એટલા વાગે, બરોબર. વિન્ટર, મોન્સૂન, મોર્નિંગ, ઇવનિંગ્સ, જે કાંઈ પણ શબ્દો છે એ આમાં આવી શકતા હોય ત્યારે સ્પેસિફાઈંગ ટાઈમ અથવા તો ડિસ્ક્રાઇબિંગ ટાઈમ આવે. ચલો એના પછી ઇમોશન, મનમાં ઇમોશન જાગે રે. હા તો ઇમોશનમાં શું હોય તો કે હુર્રે, વાવ, ઓ, અલાસ, હે, ઔચ, ઉદ્ગાર વાળા વાક્ય આપ્યા હોય અને ટૂંકમાં ઉદ્ગાર વાક્યના સેન્ટેન્સીસમાં હંમેશા યાદ રાખજો ઇમોશન નામનું ફંક્શન આવે. રેડી? ચાલો એના પછી પ્લેઝન્ટ્રીઝ અથવા તો નાઇસિટી. સર આમ તો જો પ્લેઝન્ટ્રીઝ, નાઇસિટી કે ઇમોશન આમ તો બધું એકનું એક જ છે, આમ કાન પકડાવ કામ. પણ આને આપણે થોડુંક સમજીએ તો જ્યારે આવા શબ્દો આપ્યા હોય કોંગ્રેચ્યુલેશન, હેલો, ગ્રેટ, ગેટ વેલ સૂન, થેન્ક યુ, ટૂંકમાં કોઈ પણ અભિવાદન અથવા તો કોઈને વિશ કરતા શબ્દો આપેલા હોય તો ત્યારે એમાં નાઇસિટીઝ અથવા તો પ્લેઝન્ટ્રીઝ નામના વાક્યો આવે. રેડી? યાદ રાખી લેજો. એના પછી ડ્યુરેશન અથવા તો પીરિયડ ઓફ ટાઈમ. સાહેબ ડ્યુરેશન અથવા તો પીરિયડ ઓફ ટાઈમ નું ગુજરાતી થાય સમયગાળો. સમયગાળો, બરોબર છે. તો કેમ ખબર પડે કે કોઈ પણ વાક્યમાં હાઉ લોંગ થી વાક્ય શરૂઆત થતી હોય અથવા તો ફોર, યાદ રાખજો, 4 પ્લસ સમય આપેલું હોય. શું આપેલું હોય? 4 પ્લસ સમય. તો ત્યારે એમાં પીરિયડ ઓફ ટાઈમ અથવા તો સમયગાળો આવશે, ડ્યુરેશન ઓફ ટાઈમ અથવા તો પીરિયડ ઓફ ટાઈમ. ચલો એના પછી પોઈન્ટ ઓફ ટાઈમ. સાહેબ સિન્સ પ્લસ સમય આપેલું હોય અથવા તો સિન્સ વેન થી વાક્યની શરૂઆત થતી હોય તો ત્યારે પોઈન્ટ ઓફ ટાઈમ આવે. આ શબ્દ યાદ રાખજો, સિન્સ દેખાય છે એટલે પોઈન્ટ ઓફ ટાઈમ મૂકવાનો. ચલો એના પછી ઇન્ક્વાયરીઝ નેચર અથવા તો સિકિંગ ઇન્ફોર્મેશન. સાહેબ ગમે પ્રશ્ન પૂછેલો હોય તો એમાં સિકિંગ ઇન્ફોર્મેશન અથવા તો ઇન્ક્વાયરીઝ નેચર આવે. પ્રશ્ન વોટ, વેન, વાય, ગમે એનાથી પ્રશ્ન પૂછાયેલો હોય ત્યારે. રેડી? ચલો એના પછી ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ. કોઈ પણ વાક્યમાં બટ, યટ, ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ આવા શબ્દો વાક્યમાં આપેલા હોય તો ત્યારે શું આવશે? ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ આવશે. સ્ક્રીનશોટ પાડતા જાજો સાહેબ આના, સ્ક્રીનશોટ. પણ હા આપણે આની પીડીએફ મોકલી દઈએ. ચાલો પીડીએફ આપણા ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ ઉપર, બરોબર છે, ઇન્સ્ટાગ્રામમાં તમને મળી જશે. શું આપણે વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની ઇન્સ્ટાગ્રામ ચેનલ છે, એમાં ફોલો કરી દો, હમણાં જ મળી જશે. રેડી? ચાલો એના પછી આગળ વધીએ. હવે આગળ વધીએ એની પહેલા મિત્રો આપણી એપ્લિકેશન છે મારી વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની, બરોબર છે, તે ટ્રેન્ડિંગમાં છે અને એમાં આપણે અત્યારે 1 વર્ષનો સ્પોકન ઇંગ્લિશ કોર્સ ચલાવીએ છીએ એપ્લિકેશન થ્રુ, બરોબર છે. એની ખાસિયત શું છે તો આ આપ્યું છે જો, દર બુધવારે એક લાઈવ લેક્ચર એપ્લિકેશનમાંથી આવશે સાંજે 9 થી 10. બેઝિક થી કોર્સની શરૂઆત થશે. રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ અને સ્પીકિંગ એ બધું આવી જશે. સ્પોકન રેકોર્ડેડ ફોર્મમાં બધા લેક્ચર, આખું સ્પોકન ઇંગ્લિશ. અને અત્યારે 1299 છે, પણ 23 તારીખથી 30 તારીખની વચ્ચે ઓફર આવશે હોળીની, એમાં 999 રૂપિયા ફીસ થઈ જશે. રેડી? એટલે એ તારીખની વચ્ચે આ કોર્સ પરચેસ કરવા માટે તમે આ નામ જે છે એપ્લિકેશનનું જોઈ લો, એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો સાહેબ. એપ્લિકેશનને ખાસ વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ, બરોબર છે. અને આ નંબર ઉપર આપણે કોન્ટેક્ટ કરી શકો. 97 272 92 93. વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાજો, વોટ્સઅપ ચેનલમાં જોડાઈ જાજો, બધી માહિતી તમને હમણાં આપું, બરોબર. ચલો આગળ વધીએ. ચલો એના પછી છે અલ્ટરનેટિવ, બરોબર. અલ્ટરનેટિવમાં શું આવે? આઈધર ઓર, નાઈધર નોર અને ઓર વાક્યમાં દેખાય છે ને એટલે અલ્ટરનેટિવ મૂકી દેવાનું. એના પછી રિપોર્ટિંગ ઇવેન્ટ, તો કે ઇનડાયરેક્ટ સ્પીચના વાક્યો આપેલા હોય તો એમાં શું મૂકી દેવાનું રહેશે તો કે રિપોર્ટિંગ ઇવેન્ટ. રેડી? એના પછી પ્રોસેસ. કોઈ પણ વાક્યની શરૂઆત ક્રિયાપદના મૂળ રૂપથી થતી હોય, કોઈ પણ વાક્યની શરૂઆત ક્રિયાપદના મૂળ રૂપથી થતી હોય તો ત્યારે એમાં ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ આવશે. એના પછી ફ્રીક્વન્સી ઓફ ટાઈમ. તો ફ્રીક્વન્સી ઓફ ટાઈમમાં હંમેશા યાદ રાખજો, કોઈ પણ વાક્યમાં ઓલવેઝ, નેવર, સમટાઈમ્સ, યુઝ્યુઅલી, જનરલી, ફ્રીક્વન્ટલી, ઓકેશનલી, ઓલમોસ્ટ નેવર, એવરી ડે આવા શબ્દો જ્યારે વાક્યમાં દેખાય ત્યારે એમાં ફ્રીક્વન્સી ઓફ ટાઈમ આવે. આટલું યાદ રાખજો સાહેબ. યાદ રહે કે નો રહે? આરામથી યાદ રહે. તો અત્યારે જ ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, નથી કરી તો. અને 2000 લાઈક નો ટાર્ગેટ સાહેબ ભૂલાઈ ન જાય. 2000 લાઈક નો ટાર્ગેટ એટલે પછી બીજો વિડીયો આવશે અને તમારે દરેક વિડીયો આવી જશે. આજને આજ જોઈ લેશો ને પેપરમાં ભૂકા કાઢી નાખવાના છે. રેડી? ચલો સબસ્ક્રાઇબ કરી લાઈક કરી દેજો. ઓકે આગળ વધીએ. રીઝન. સાહેબ રીઝનમાં યાદ રાખજો, કોઈ પણ વાક્યમાં બીકોઝ અથવા તો બીકોઝ ઓફ, બરોબર છે, એ આપેલું હોય તો એ આવશે. અને સો અને ધેરફોર આવે તો એમાં રિઝલ્ટ આવશે. રેડી? અહીંયા આવી ગયું છે, આગળ આવશે તો ઠીક છે. નકર કોઈ પણ વાક્યમાં બીકોઝ આપ્યું હોય, સિન્સ, એઝ અને બીકોઝ, અહીંયા સિન્સ, એઝ અને બીકોઝ, તમને તો સિન્સ વાળું છે એમાં આવે, પણ સિન્સ પછી શું આપ્યું હોય? કારણ,
તો સિન્સ પછી સમય આપ્યો હોય તો શું કહેવાય ચોક્કસ ટાઈમ પોઈન્ટ ઓફ ટાઈમ આવે. હાલો, કોઈ પણ વાક્યમાં સજેશન અથવા તો એડવાઇસ, તો એડવાઇસ ક્યારે આવશે? કોઈ પણ વાક્યમાં શુડ આપેલું હોય ત્યારે. રેડી? એબિલિટી નામનું ફંક્શન ક્યારે આવે? તો વાક્યમાં કેન અને કુડ આપેલું હોય અથવા તો એબલ ટુ આપેલું હોય. વાક્યમાં તમને કે કેન કુડ અથવા તો એબલ ટુ વાળા વાક્ય દેખાય એટલે એમાં એબિલિટી મૂકી દેવા. ચલો, કમ્પેરિંગ થિંગ. કમ્પેરિંગ થિંગમાં સાહેબ એટલું જ યાદ રાખવાનું, સો અથવા તો એઝ વાક્યમાં સો પછી એક શબ્દ આપેલો, આ ડોટ ડોટ હોય ને એમાં એક શબ્દ આપેલો હોય, પછી એઝ અથવા તો એઝ પછી શબ્દ પછી એઝ પછી કોઈ પણ ટૂંકમાં કમ્પેરેટિવ ડિગ્રી, સુપરલેટિવ ડિગ્રી કે પોઝિટિવ ડિગ્રી. આના વાક્યો જ્યારે તમને આપેલા હોય ત્યારે એમાં કયો ફંક્શન આવશે? હંમેશા યાદ રાખજો, કમ્પેરિંગ થિંગ્સ. બરોબર છે? કમ્પેરિંગ શબ્દ યાદ રાખવાનો, મોર ને ઢેલ. બરોબર છે? ધ પછી એસ એટલે કે સુપરલેટિવ ડિગ્રીનું વાક્ય હોય તો આવા વાક્યો ડિગ્રીના વાક્યો આપેલા હોય તો કમ્પેરિંગ થિંગ આવશે. એના પછી ડિસ્ક્રાઇબિંગ એક અથવા તો એક્સપ્રેસિંગ કન્ડિશન. સાહેબ બે જ શબ્દ યાદ રાખવાના, ઇફ અને અનલેસ. કોઈ પણ વાક્યમાં ઇફ અને અનલેસ આપેલું હોય એટલે એમાં કન્ડિશન જ આવે. અને મિત્રો ખાસ હજી એક એડ કહી દઉં તમને કે તમે રાજકોટ અથવા તો રાજકોટના નજીકના વિસ્તારમાં રહો છો અને મારી સાથે તમારે ઓફલાઈન ભણવા આવવું છે, વેકેશન સ્પેશિયલ બેચ સ્પોકન ઇંગ્લિશની શરૂઆત કરવા જઈ રહ્યા છે. ઓફલાઈન બેચ બેઝિક થી શરૂઆત થશે, ABCD થી સંપૂર્ણ મટીરિયલ ફી મળી જશે. સ્પીકિંગ, રાઇટિંગ, લિસનિંગ દ્વારા તમને શીખડાવવામાં આવશે અને ઓફલાઈન મારા સ્ટુડિયોમાં આવીને ભણવાનું. HP પેટ્રોલ પંપની બાજુમાં, બાપા સીતારામ ચોક, રૈયા રોડ, રાજકોટ. આ 3 નંબર આપ્યા છે. વધારે ઇન્ફોર્મેશન માટે તમે એનો કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે, ચાલો આગળ વધીએ. ચલો, રિક્વેસ્ટ અથવા મેકિંગ રિક્વેસ્ટ અથવા તો ડિસ્ક્રાઇબિંગ રિક્વેસ્ટ, પ્લીઝ અથવા તો કાઇન્ડલી જેવા શબ્દો વાક્યમાં આપ્યા હોય અથવા તો કેન, કુડ, વિલ, વુડ થી પ્રશ્ન પૂછ્યો હોય, થી રિક્વેસ્ટ કરી હોય તો ત્યારે મેકિંગ રિક્વેસ્ટ આવે. ચલો, એના પછી નેસેસિટી. કોઈ પણ વાક્યમાં મસ્ટ અથવા તો હેવ ટુ અથવા તો હેઝ ટુ વાળા વાક્યો આપેલા હોય, આઈ હેવ ટુ ગો, સી હેઝ ટુ ગો, એને નેસેસિટી કહેવાય. શું કહેવાય? નેસેસિટી. ચલો, એના પછી પોસિબિલિટી. કોઈ પણ વાક્યમાં મી અને માઇટ દેખાઈ જાય તો એમાં પોસિબિલિટી આવે. જો આ સ્પીડમાં એટલા માટે કારણ કે આપણે ડિટેલનો આખો વિડીયો આની પહેલાના લેક્ચરમાં આપેલો એટલે અહીંયા શોર્ટકટ, પણ આપણે પ્રેક્ટિસમાં વધારે ધ્યાન દેવાનું છે. હમણાં આવશે આના પછીનું. બરોબર છે? એટલે આના લેક્ચરમાં બીજો લેક્ચરનો આમાં હમણાં આવશે બોર્ડમાં કેવા પૂછાશે. ચલો, આસ્કિંગ અબાઉટ નંબર. હાઉ મેની થી પ્રશ્નની શરૂઆત થાય, આસ્કિંગ અબાઉટ નંબર આવે. ક્વોન્ટિટી, તો કે હાઉ મચ થી શરૂઆત થાય તો ક્વોન્ટિટી આવશે. સજેશન, બરોબર છે, તો કે એમાં શુડ વાળા વાક્ય આપ્યા હોય અથવા તો એડવાઇસ, એ બેમાં શુડ વાળા વાક્યો આપેલા હોય છે. ચલો, એના પછી આવશે પર્પઝ. કોઈ પણ વાક્યમાં ઇન ઓર્ડર ટુ, વિથ અ વ્યૂ ટુ અથવા તો સો ધેટ, પણ આ સો ધેટ યાદ રાખવાનું, 10માના લેવલમાં સો ધેટ પૂછાય તો પર્પઝ આવશે. એના પછી શોઈંગ રિઝલ્ટ. શોઈંગ રિઝલ્ટમાં સો ધેટ, સો પછી થોડુંક વાક્ય આપ્યું પછી ધેટ આપ્યું, સચ ધેટ. પણ આ છે ને આ 12મા ધોરણનું છે. આપણે ખાલી સો અને ધેરફોર જ યાદ રાખવાનું. ધેરફોર, બરાબર, આ 12મા ધોરણના લેવલનું છે. પણ સો અને ધેરફોર વાક્યમાં દેખાઈ જાય એટલે એમાં રિઝલ્ટ આવશે. ચલો, પાસ્ટ ઇવેન્ટ. સાહેબ સાદા ભૂતકાળના અને ચાલુ ભૂતકાળના વાક્યો આપેલા હોય, V2 આપેલું હોય, ડીડ આપેલું હોય કે વોઝ વર પછી ING વાળું રૂપ આપેલું હોય એમાં પાસ્ટ ઇવેન્ટ આવે. એના પછી પ્રપોઝલ. પ્રપોઝલ એટલે લેટ્સ અથવા તો લેટ વાળા વાક્ય આપ્યા હોય તો એમાં પ્રપોઝલ આવે, વાક્યમાં લેટ્સ અને લેટ. અને 30મું ડિસ્ક્રાઇબિંગ એક્શન. તો યાદ રાખજો, પેસિવ વોઇસના વાક્યો આપ્યા હોય, બરોબર છે, પેસિવ વોઇસના વાક્યોમાં શું હોય એની શોર્ટકટ આપણે ઓલા લેક્ચરમાં આપેલી છે, એક વખત જોઈ લેજો અને લાઇકનું બટન દબાવી દેજો. 2000 લાઇક્સ પૂરી કરવાની છે. રેડી? ચાલો, હવે મારી સાથે સાથે જવાબ દેજો લાઈવ. હું તમારા બધા શબ્દો જોતો જાઉં છું કે તમે શું લખો છો. રેડી? ચાલો, હવે પહેલું, બીજું, ત્રીજું, તો આમાં કયો જવાબ આવશે તમને કહેવાનું રહેશે તમારે. અને જો શોર્ટકટ થી જ કેમ જોવાય એ તમને હું શીખવાડી દઉં. પહેલા તેનો જવાબ કઈ રીતે લખાય પરીક્ષામાં, બરોબર છે. સેક્શન C લખશું, પછી માની લો કે આન્સર 1, આન્સર બ્લેક પેન લઈ લો, હારી દેખાય તમને, તો કે આન્સર 1, પછી આન્સર 1 માં જે જવાબ આવતો હોય એ અહીંયા ABCD કરી પછી આનો આખો જવાબ, આવી રીતે આખો આન્સર લખવાનો. રેડી? અથવા તમે બોક્સ, તમારી પાસે સમય છે અને આ બોક્સની આમાં જે જવાબ આવતો એ લખી શકો, આની સીધો જવાબ. પણ હું તો કહું આ રીતે જવાબ લખાય, મજા આવશે તમને. રેડી? ચલો, જો ધો. સાહેબ હમણાં જ મેં કીધું હતું કે વાક્યમાં જ્યારે કોઈ પણ પ્રકારનું ધો, ઓલ ધો, ઇવન ધો આવે ને એટલે કયું ફંક્શન આવે તો કે કોન્ટ્રાસ્ટ નામનું ફંક્શન આવે. એટલે આમાં આવશે શોઈંગ કોન્ટ્રાસ્ટ. આવા જોડકા નો જોડતા હો પરીક્ષામાં સાહેબ, ખોટા પડી જશે, માર્ક કપાઈ જશે.
રેડી, ધ્યાન રાખજો. ચલો એના પછી કપિલ પાસ્ડ બીકોઝ. જો સાહેબ બીકોઝ શબ્દ આવી ગયો. જો કાંઈ આમાં ગુજરાતી કરવાની જરૂર, બીકોઝ આવે એટલે શું આવે તો કે રીઝન આવે. ક્યાં છે તો કે આ રહ્યું છે રીઝન, તો બીજામાં રીઝન આવશે. નીતા વિલ મેક પીઝા ઓર શબ્દ આવ્યો તો મેં તમને કીધું હતું ઓર, આઈધર ઓર અને નાઈધર નોર શબ્દ આવે તેમાં શું આવે મને જો મારી પહેલા તમારો કોમેન્ટ બોક્સમાં આન્સર આવવો જોશે, બરોબર? એટલે તમને ખબર પડે કે મારા સાચા પડે કે નહીં, સાહેબે કીધું બરોબર કે નહીં, અલ્ટરનેટિવ આવે. રેડી, તો જવાબમાં શું લખવાનું તો કે આન્સર 1 જે તમારી રીતે લખતા હોય તો આન્સર 1 માં શું આવે તો કે સી, અને એમાં લખવાનું પછી તો કે શોઈંગ, હારા અક્ષર મારા જેવા ન કરતા, કોન્ટ્રાસ્ટ. રેડી, આ રીતે જવાબ લખવાનો થશે આખે આખો. ચલો એના પછી બીજું જો ત્રણ લખવાના હશે પછી એક લખીને વહી આવતા. ચલો ધ બુક વિચ, મેં હમણાં જ કીધું હતું કે વાક્યની વચ્ચે જ્યારે જો મારી પહેલા જવાબ તમારો આવી જવો જોઈએ સાહેબ. રેડી, મારી પહેલા તમારો જવાબ આવી જવો જોઈએ. વાક્યની વચ્ચે વિચ આપ્યું છે, મેં કીધું હતું કે ભાઈ વુ મને વૂઝ આપે તો પર્સન આવે, વિચ આવે તો વિચ ની પહેલા બુક એટલે વસ્તુ છે, તો વસ્તુને અંગ્રેજીમાં શું કહેવાય થિંગ કહેવાય. શું કહેવાય થિંગ. ચલો તો હવે ડિસ્ક્રાઇબિંગ થિંગ્સ જો આ રહ્યું તો પહેલામાં આવશે સી. ચલો બીજામાં ઇટ્સ સો કાઇન્ડ ઓફ યુ, મેં હમણાં જ કીધું હતું કે સો કાઇન્ડ ઓફ યુ, નાઇસ ઓફ યુ, બેસ્ટ ઓફ લક, આવા અભિવાદન વાળા વાક્યો હોય તો એ પ્લેઝન્ટ્રીઝમાં જ આવે. એટલે આમાં આવશે એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રીઝ. ઓપન યોર વોલેટ, ટેક સમ મની એન્ડ હેન્ડ ઇટ ઓવર ટુ મી. એટલે ક્રિયાપદના મૂળ રૂપથી વાક્યની શરૂઆત થઈ સાહેબ. હા હેલું છે કે નહીં? શોર્ટકટ તમને આવડતી હોય આરામથી તમે એનો જવાબ આપી શકો કે ન આપી શકો? આરામથી આપી શકો. રેડી, તો આ V1 આપ્યું છે. V1 થી જ્યારે કોઈ વાક્યની શરૂઆત થાય એટલે એમાં પ્રોસેસ આવે, એટલે આમાં શું આવશે તો કે પ્રોસેસ. રેડી, ધ્યાન રાખવાનું. હાલો એના પછી યુ શુડ, હાલો સાહેબ શુડ શબ્દ આવી ગયો, ઝડપથી મને આમાં આન્સર આપી દો. શુડ વાળા વાક્યમાં શું આવશે તો કે શુડ વાળા વાક્યમાં એડવાઇસ આવે. આવે કે ન આવે? મેં હમણાં કીધું તું એડવાઇસ. ચલો એના પછી વોટ અ નાઇસ બુક ઇઝ ઇટ ઇઝ. હવે જો ઉદ્ગાર ચિહ્ન આવ્યો છે. રેડી, તો અહીંયા તમે જો ઉદ્ગાર ચિહ્ન આપ્યો ને તો એક્સક્લેમેશન કોડ કહેવાય, બરોબર? એટલે આમાં તરત ખબર પડી જાય શોઈંગ એક્સક્લેમેશન, બરોબર? ચલો વાય ડુ યુ વોન્ટ ટુ બાય અ ટીવી, WH થી શરૂઆત થઈ તો તરત ખબર પડી જાય શું આવે ઇન્ક્વાયરી એઝ એ નેચર કાં તો સીકિંગ ઇન્ફોર્મેશન. રેડી, આ બે માંથી એક આવી શકે. કોઈ પણ પ્રકારનો પ્રશ્ન પૂછ્યો હોય એટલે એમાં ઇન્ક્વાયરી એઝ નેચર અથવા તો સીકિંગ ઇન્ફોર્મેશન આવી શકે. ચલો એના પછી ઇફ, જો તરત ખબર પડી જાય ઇફ યુ વિલ વર્ક હાર્ડ યુ વિલ ગેટ સક્સેસ. ઇફ યુ વિલ, ઇફ શબ્દ આવ્યો સાહેબ, ઇફ અનલેસ કન્ડિશન સાહેબ. વાહ, મારી પહેલા આન્સર આવે છે, મજા આવે જોઈને. ચલો એના પછી નરેશ ઇઝ એઝ ટોલ એઝ. મેં શું કીધું તું એક વાક્યમાં બે વાર એઝ આપી દે એટલે તરત ડિગ્રીનું વાક્ય હોય. તો સાહેબ ડિગ્રીનું વાક્ય હોય તો એમાં જવાબ શું આવે? હે બોલો તો જવાબ શું આવશે? હા, કમ્પેરિઝન. તો અહીંયા થશે કમ્પેરિઝન. ચલો એના પછી પ્લીઝ ગીવ મી, જો પ્લીઝ રિક્વેસ્ટ ક્યાં છે? આર યુ રેડી? આમ જો આવું જ કાલના પેપરમાં હશે, મને યાદ કરજો કે ભાઈ વિજય સર કહેતા હતી બરોબર છે કે નહીં, એવી જ રીતે પૂછાણું અને એવી જ રીતે પૂછાશે. રેડી, ચાલો એના પછી આગળનું જોઈએ. હવે બીજો તો કે એક તો આ મેચિંગ ધ કોલમમાં પૂછાય છે આવી રીતે, અને બીજો આ રીતે પૂછાય છે. બે વાક્ય આપેલા હોય, બરોબર છે, એક વ્યક્તિ બોલતો હોય અને બીજો બોલતો હોય, એમાં વાક્ય એમાં એક ખાલી જગ્યા હોય, કાઉન્સમાં ફંક્શનનું નામ આપ્યું હોય. હવે એ ફંક્શન પ્રમાણે આ વાક્ય પૂરું કરવાનું હોય, પણ એની નીચેનો જે વાક્ય આપ્યું છે ને એ તમારે ખાસ સાંભળવું પડે, ખાસ સમજવું પડે, નહીતર તમે ઉપરનો જવાબ નહીં આપી શકો. રેડી, તો અહીંયા શું કીધું છે ઇન્ક્વાયરી એઝ એ નેચર, એટલે અહીંયા પ્રશ્ન પૂછવાનો થાય. અને શું કીધું જવાબ? દ્રુપદ શું કે છે? ટુ સિમલા એન્ડ કુલુ મનાલી. તો અહીંયા એવો પ્રશ્ન પૂછવાનો જવાબ છે ને એ ટુ સિમલા અને કુલુ મનાલી આવી શકે. તો જો શું કે છે વેન ડીડ યુ ગો ધેર, તો વેન એટલે તો સમય, અહીંયા કે સમય તો આપ્યું નથી એટલે આ નીકળી ગઈ. વેર ડુ યુ ગો ડ્યુરિંગ ધ સમર વેકેશન, તો ટુ કુલુ મનાલી સિમલા એન્ડ કુલુ મનાલી. વેર ડીડ યુ ગો ડ્યુરિંગ ધ સમર વેકેશન, અને વેન વિલ યુ વિઝિટ ધીસ પ્લેસ. જો વેન એટલે પાછો સમય. હવે સાહેબ આ બે જવાબ આવી શકે, બરોબર છે.
કારણ કે જો વેર ડુ યુ ગો ડ્યુરિંગ ધ સમર વેકેશન, તમે સમર વેકેશન દરમિયાન ક્યાં જાઓ છો અને સમર વેકેશન દરમિયાન તમે ક્યાં ગયા હતા, બરોબર છે. તો હવે આમ તો સાચો જવાબ તો આ જ આવે, કારણ કે દર સમર વેકેશન ની વાત કરે ડ્યુરિંગ એટલે સમર વેકેશન દરમિયાન તમે ક્યાં આવ્યો તો કે સિમલા કુલુ મનાલી વયા જાય, એટલે બી ઇઝ ધ રાઈટ આન્સર. ચલો અશ્વિન, અશ્વિન પછી કે ઇન્ક્વાયરી એઝ નેચર, પાછું ઇન્ક્વાયરી એઝ નેચર કે છે, પણ જુઓ આલાપ શું કે છે, આઈ ડુ માય હોમવર્ક ફ્રોમ 7 વાગ્યાથી 9:30 વાગે, 7:30 થી 9:30. તો હવે કેવો પ્રશ્ન પૂછ્યો તેનો જવાબ આવશે વોટ ડુ યુ ડુ ઇન ધ ઇવનિંગ, ઇવનિંગમાં તમે શું કરો છો, તો એમ કે હું મારું હોમવર્ક 7:30 થી આ કરું, ના, હા એમ કીધું હોય કે હું મારું હોમવર્ક કરું છું તો આ જવાબ આવી શકે, પણ અહીંયા તો તમને નીચે સમય કીધો છે, તો સમય કીધું તો વેન વિલ યુ વર્ક, વેન વિલ યુ ડુ ફ્રોમ 7, હવે પેલા તો અહીંયા જો તો વેન ને પાછો સમય આપ્યો, મેળ જ નથી ખાતો. વેન ડુ યુ ડુ યોર હોમવર્ક, તમે તમારું હોમવર્ક ક્યારે કરો છો, તો આઈ ડુ માય હોમવર્ક ફ્રોમ 7:30 થી 9:30. રેડી, તો આ જવાબ હશે. હાઉ ડુ યુ, તમે કેવી રીતે કરો એવું તો પૂછ્યું નથી. ચાલો એના પછી પપ્પા કે છે વાય હેવ યુ સ્કોર્ડ લેસ માર્ક ઇન ઇંગ્લિશ ડિયર, પપ્પાએ રૂપાને પૂછ્યું કે શા માટે ઇંગ્લિશમાં ઓછા માર્ક આવ્યા, તો રીઝન જો, તો રીઝન જો ગુજરાતી કરવા ન જાવ તો રીઝનમાં શું આવે સાહેબ, બીકોઝ વાળા વાક્ય આવે, એ બીકોઝ અથવા તો એઝ સિન્સ એવા, તો બીકોઝ વાળું વાક્ય એક જ છે આ, બાકી એક એમ ના, જો એમને નીકળી જાય, નીકળી જાય. તો આવી રીતે જવાબ દઈ શકો કે નહીં, શોર્ટકટનો જ કમાલ છે, બાકી કઈ આમાં માથાકૂટ કરવાની થતી જ નથી. રેડી, શોર્ટકટ કરી એટલે વાર્તા પૂરી. એના પછી કસ્ટમર, કસ્ટમર શું કે છે, ખાલી જગ્યા ઇન્ક્વાયરી એઝ એ નેચર. હવે કસ્ટમરે સાહેબ પ્રશ્ન પૂછ્યો, શું પૂછ્યો મને કહો તો કે જવાબ પહેલા તો જોઈ લે, ઇટ ઇઝ અબાઉટ 55,000 ઇન્ક્લુડિંગ ઓલ ધ ટેક્સીસ. તો હવે કેવો કસ્ટમરે પ્રશ્ન પૂછ્યો છે, ચલો જોઈએ. હાઉ મચ ઇઝ ધ ટીવી સેટ ઓવર ધેર, ટીવી સેટની ઉંમર ક્યાં હોય, કિંમત કેટલી છે. વોટ ઇઝ ધ સ્પેશિયલ, સ્પેશિયલ અબાઉટ નથી, તો અહીંયા ટીવી ની ખાસિયત આપી હોય, કિંમત આપી છે. હાઉ મેની થી કોઈ દી પૂછી જ ન શકાય, બરોબર. અને ઇઝ ધેટ એ તો કઈ પૂછો ને એટલે એ જવાબ આવશે. હાઉ મચ ઇઝ ધ, કેટલી પ્રાઇસ છે, ત્યારે પ્રાઇસ પૂછ્યું હોય ને હાઉ મચ થી પ્રશ્ન પૂછવાનો હોય. ચલો એના પછી ડિરેક્ટર ડિસ્ક્રાઇબિંગ ઓફ એક્શન, અને શું કે છે ફાઇનાન્શિયર શું કે છે, હાઉ વોઝ ધ રિસ્પોન્સ ઓફ ધ પીપલ. એને પીપલે પ્રશ્ન પૂછ્યો પણ ઉપર પ્રશ્ન એને એટલે વાક્ય શું બોલાય છે કે અવર ફિલ્મ ઇઝ માર્વેલસ. પેલા એક્શન પૂછે ને, એક્શન એટલે હંમેશા એક વસ્તુ યાદ રાખજો, પેસિવ વોઇસ ના વાક્ય હોય. શેના વાક્ય હોય, પેસિવ વોઇસ ના. કેના વાક્ય હોય, પેસિવ વોઇસ ના. યાદ રાખવાનું પહેલા પેસિવ વોઇસ ના વાક્યમાં આ પેસિવ વોઇસ નું વાક્ય દેખાય છે તમને નથી, એમિઝાર પછી V3 હોવું જોઈએ. અહીંયા વોઝ એમાં ક્યાંય નથી, ક્રિયા જ નથી થતી. ફિલ્મ ઇઝ અબાઉટ આઈ નથી, પણ અહીંયા જુઓ વોઝ વર અને એની સાથે V3 આપેલ છે, તો આ એક પેસિવ વોઇસ નું વાક્ય છે, એટલે ડી જવાબમાં આવે. શોર્ટકટ ખબર હોય ને સાહેબ, કાંઈ માથાકૂટ જ કરવાની રહેતી નથી. એના પછી આગળ વધીએ. વિક્રમ મેકિંગ રિક્વેસ્ટ. હવે મેકિંગ રિક્વેસ્ટ તો કરી રહી છે, પણ નીચે જવાબ શું આપ્યો, સુનિલ વાય નોટ, યુ કેન ટેક ગાઈડન્સ વેનેવર યુ વિશ. બરોબર, તો પ્રશ્ન શું કે વુડ યુ ગાઈડ મી ઇન ધીસ મેટર, શું તમે આમાં મને મેટરમાં ઓલું કરે, પણ એક જ છે આમ તમે જુઓ તો વુડ થી શરૂઆત થતી હોય અને એક જ રિક્વેસ્ટ કરે, આઈ વોન્ટ યોર ગાઈડન્સ, એમાં ક્યાં રિક્વેસ્ટ કરી, અહીંયા રિક્વેસ્ટ નથી કરી. તો શું કે છે, વુડ યુ ગાઈડ મી ઇન ધીસ મેટર, યુ કેન ટેક ગાઈડન્સ વેનેવર, તારે જ્યારે ગાઈડન્સ જોતો હોય ત્યારે હું આપીશ, ચિંતા ન કર. રેડી, આ રીતે એને પૂછ્યું છે. આગળ જોઈએ તો હા, પણ આગળ મિત્રો ખાસ એક વસ્તુ યાદ રાખજો કે આને પીડીએફ જોતી હોય ને સાહેબ, પીડીએફ છે ને આની પીડીએફ, તો અત્યારે જ તમે વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની જે ઇન્સ્ટાગ્રામ ચેનલ છે, સોરી ટેલિગ્રામ, એમાં તમે મસ્ત મજાની રીતે ફોલો કરી દો, જોડાઈ જાઓ. ત્યાં તમને હમણાં પીડીએફ શેર કરી દઈશ, લેક્ચર પૂરો થશે એટલે તરત, લાઈવ પૂરો થશે તરત. અને 385 પ્લસ કે એટલે 3,85,000 પ્લસ લોકો ગુજરાતના જોડાઈ ગયા. તમારે બાકી હોય તો આ જે ઇન્સ્ટાગ્રામની ચેનલ છે ને ફોલો કરી દો, બરોબર. અને ત્યાં આપણે ઘણી બધી એવી રીલ્સ મૂકીએ છીએ, ઘણી બધા એવા પોસ્ટ મૂકીએ છીએ કે જેથી તમારું ફૂલ નહીં તો ફૂલની પાખડી, આપણે અંગ્રેજી ઇમ્પ્રુવમેન્ટ છે ને એ ચેનલ દ્વારા કરી શકીએ. તો અત્યારે જ ફોલો કરી દેજો. રેડી, ચલો આગળ વધીએ. હવે કે છે સોના કહા હે, હાઉ વોઝ યોર ઇન્ટરવ્યુ, વિલ યુ બી સિલેક્ટેડ. તો પોસિબિલિટી એટલે સાહેબ મે અથવા તો માઇટ, આપણને તરત ખબર પડી જાય મે અથવા તો માઇટ. ચાલો જો તો આઈ થિંક આઈ વિલ બી સિલેક્ટેડ નું હાલે, આઈ મે બી સિલેક્ટેડ હાલ રાખીએ. આઈ એમ અફ્રેડ, બીજામાં ક્યાંય મે છે ને એકમાં જ છે,
એમને ખબર પડી જાય. એના શોર્ટકટ ઉપર ધ્યાન રાખો, એની ઉપરથી તમે કહી શકશો કે આમાં જવાબ શું આવે. ચલો એના પછી આગળ વધીએ. હવે ત્રીજો પ્રકાર આવી ગયો છે. શું આવી ગયો છે? ત્રીજો પ્રકાર. કઈ રીતે? જો એમાં સેન્ટેન્સ પૂરું કરવાનું હોય. ઓપ્શન તો બધા એમાં આપશે જ, ચિંતા ન કરો. ચલો યસ્ટરડે મિસ્ટર ભાલ ખાલી જગ્યા ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ. તો પાસ્ટ ઇવેન્ટ એટલે સાહેબ સાદા ભૂતકાળનું વાક્ય હોય, સાબુકા. તો સાબુકાનું વાક્ય હોય તો V2 થી હોય, અથવા તો ડીડ વાળું વાક્ય હોય, અથવા તો વોઝવર વાળું વાક્ય હોય. હવે જો અહીંયા મીટ એટલે ક્રિયાપદનું મૂળ રૂપ છે, એ ભૂતકાળનો કહેવાય. ટુ મીટ એ મૂળ રૂપ છે, નું આવે ટુ વાળું રૂપ છે. મીટ્સ એ મૂળ રૂપ છે. અહીંયા જો મેટ, મીટનું મેટ એટલે મળ્યો, એક જ સાદો ભૂતકાળનું વાક્ય છે. તો ત્યાંથી તમને ખબર પડી જાય. યસ્ટરડે મિસ્ટર ભાલ મેટ મી એટ ધ બસ સ્ટોપ. બસ સ્ટોપે મને મળ્યો. મેટ એટલે મળ્યો, ભૂતકાળનું રૂપ થઈ જાય એટલા માટે. ચાલો એના પછી બોઇલ સમ મિલ્ક અને પ્રોસેસ કીધી. તો આખી પ્રોસેસ તમારે દર્શાવવાની. બોઇલ સમ મિલ્ક, થોડુંક મિલ્ક ગરમ કરો ઓન ધ સ્ટવ, સ્ટવ ઉપર. બટ વાળું કોઈ દી પ્રોસેસમાં આવે જ નહીં, બરોબર. યટ વાળું કોઈ દિવસ આવે નહીં. હવે બે એન્ડ વાળા આવી શકે, કારણ કે એન્ડ આમ કરો, એન્ડ આમ કરો, બે. ચલો હવે જુઓ તો એન્ડ એડિંગ. એન્ડ પછી કોઈ દિવસ આઈએનજી વાળું રૂપ નું આવે, એટલે આ નીકળી જાય, એટલે સી આન્સર. એન્ડ એડ સમ સુગર, અને થોડીક ખાંડ ઉમેરો. રેડી? આ વસ્તુ ધ્યાનમાં રાખવાની આ રીતે. ચલો મનુ વિલ ખાલી જગ્યા અલ્ટરનેટિવ. હવે તરત ખબર પડી જાય અલ્ટરનેટિવમાં શું આવે, તો કે આઈધર ઓર, નાઈધર નોર, બરોબર છે, અથવા તો ઓર. હવે જો મનુ વિલ ડ્રિંક ટી નોર, આવું આવે જ નહીં. નાઈધર ક્યાં ભાઈ? નકર આમાં અડધું આપેલું છે નાઈધર, પણ એને થઈ ડ્રિંક ટી ઓર આવી શકે. ટુ ડ્રિંક ટી ઓર નું આવે, કોઈ દી નું આવે. ટુ ડ્રિંક કેવી રીતે આવે? મનુ વિલ ટુ, વિલ પછી ટુ વાળું કોઈ દી રૂપ આવે જ નહીં સાહેબ. ડ્રિંક ટી ઓર કોફી. હવે જો એક વસ્તુ ધ્યાન રાખજો, આ કેમ નું આવી શકે? કારણ કે વિલ પછી છે ને કોઈ દિવસ આઈએનજી વાળું રૂપ નું આવે. જો મનુ વિલ ડ્રિંકિંગ ટી ઓર કોફી. ઉતાવળે આંબા પકાવવા જાય ને એટલે આવું થાય, કેરીયું ખરી જાય. એટલે ધ્યાન રાખવાની છે. તો મનુ વિલ ડ્રિંક, તો હવે આ વાક્ય મૂકો એટલે વિલ પ્લસ V1 આવી જાય. જો વિલ ડ્રિંક ટી ઓર કોફી. તો આમ આવા કન્ફ્યુઝન વાળા શબ્દો પૂછે તો ધ્યાન રાખવાનું, અઘરું ન થઈ જાય, બરોબર છે. એટલે આ વસ્તુને પ્રોપરલી સમજી વિચારીને મૂકવાનું, બાકી કઈ નહીં. લેક્ચર જોશો એટલે તમને ખબર પડી જાય કે ભાઈ કઈ રીતે જવાબ દેવાનો. ચલો એટલે ડી ઇઝ ધ રાઈટ આન્સર. મનુવીર, આ તો પાછું એનું થઈ ગયું છે. ચલો પીપલ ખાલી જગ્યા ડિસ્ક્રાઇબિંગ પર્સન. હવે પર્સન, હવે આપણને ખબર છે કે વુ હોય, વુમ હોય, વુઝ હોય, વી, આ ત્રણ શબ્દો વાક્યની વચ્ચે હોય એટલે પર્સન ની વાત થતી હોય. ચલો વીચ વાળું તો આવે નહીં. ચલો વુ એ આવી શકે. હવે આપણે જોઈએ પીપલ, વુમ કે જેને સેલ ડ્રગ, વેચે છે ડ્રગ, મિનિંગ જ નથી થતો. હવે આ બે છે, વુ કે જે વેચે છે. હવે જો વુ પછી છે ને હંમેશા એક વસ્તુ યાદ રાખજો. પેલા તો જો પીપલ વુ સેલ ડ્રગ આર કોલ્ડ ડ્રગીઝ. હવે who, I am people who sells drugs are called druggists. હવે ખાસ ધ્યાનમાં રાખજો, બે માંથી આવશે કયું? તો who, હવે હંમેશા એક વસ્તુ યાદ રાખો, who પછી શું આવશે? ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. રેડી? એટલે હંમેશા એક વસ્તુ યાદ રાખજો, who sells આવશે કે who sell આવે, એ ધ્યાનમાં રાખવાનું. પણ એક વસ્તુ યાદ રાખવાનું કે who પછી છે ને એ ક્રિયાપદનું એસ વાળું રૂપ આવશે. who sells drugs are called druggies. ચલો એના પછી આગળ વધતા પહેલા એક વખત માહિતી આપી દઉં કે હંમેશા યાદ રાખજો, સબસ્ક્રાઇબ વિજય નાકિયા નામની ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. મેં શરૂઆતમાં કીધું એમ પાછું કહું છું કે સ્ટાર્ટિંગ ફ્રોમ 27 માર્ચ 2024 થી દરરોજ સાંજે 9 વાગ્યે આપણી યુટ્યુબ ચેનલ ઉપરથી સ્પોકન ઇંગ્લિશ કરાવવામાં આવશે. એટલે ખાસ રોજે સ્ટેપ બાય સ્ટેપ, બરોબર છે, 2 મહિના સુધી ડેઈલી લેક્ચર આવશે. બરોબર? અમુક કારણોસર ક્યારેક ન હોય તો બુધવાર એક ના આવે, કારણ કે આપણે એપ્લિકેશનમાં તો હોય ત્યારે, બરોબર. એટલે રોજે લાઈવ લેક્ચરમાં જોડાવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. અને તમારા મિત્રો, તમારા ભાઈબંધ, મમ્મી પપ્પા બધા જેને અંગ્રેજી શીખવું હોય એ બધા આમાં જોડાઈ શકે, કારણ કે આમાં કોઈ ઉંમર ન હોય એ નહીં, ગમે એ શીખી શકે. રેડી? તો સબસ્ક્રાઇબ કરી દેજો. ઓકે. અને વોટ્સઅપ ચેનલમાં નથી જોડાણા તોય જોડાઈ જજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, અથવા તો આપણા નંબર ઉપર મેસેજ કરશો ને તો ત્યાંથી તમને મળી જશે. અને મિત્રો કેવો લાગ્યો આ વિડીયો એ તમારે જરા કોમેન્ટ બોક્સમાં કહેવાનું રહેશે. અને આ લેક્ચર પ્રમાણે તમે મહેનત કરી હશે, બરોબર, જેમ આમાં તમને કીધેલું છે, એટલે તમે જીવનમાં ક્યારેય અટકશો નહીં. રેડી? તો ખાસ મિત્રો ઝડપથી તૈયારી કરવા માંડો અને પેપર જોરદાર જાય એવી મારી વિશ તમારી સાથે છે. ચિંતા ના કરતો.
અને મસ્ત મજાનું પેપર બિંદાસથી લખજો. પણ જાતે જાતે એક વખત લાઇકનું બટન દબાવતા જાઓ. ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબનું બટન જરૂર દબાવતા જાજો, જરૂર. બરોબર છે, કારણ કે આ તમને કામ આવશે. અને આના પછીના લેક્ચર હવે 1 by 1 આવે જ છે, એટલે જોઈ એટલે જ. ઓકે, તો નેક્સ્ટ લેક્ચરમાં ફરી પાછા મળીએ. ત્યાં સુધી આવજો, બાય બાય, ટાટા.